આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આવું અલગ જ ટોપિક વિશે। જો તમે લોકો વોટ્સએપનો બધા ઉપયોગ કરતા હશો ને વોટ્સએપમાં જે સ્ટેટસ આવે છે એની નીચે તમને ચેનલો બહુ ઝાઝી જોવા મળતી હશે, અલગ અલગ જે ચેનલો જોવા મળતી હશે એ ચેનલો આપણે અમુક લોકોને કાંઈ કામની ચેનલો નથી આવતી ને એ ચેનલોને તમારે ત્યાંથી કાઢવી હોય તો તમે કેવી રીતે કાઢી શકો એના હું તમને અલગ અલગ પોઈન્ટ્સ દેખાડવાનો છું। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ને હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, અને ચેનલમાં તમે હજી નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ અને ફટાફટ મને કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોવો છો। ચાલો તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ હું તમને હાવ અલગ જ ડિટેલ દેખાડવાનો છું, અલગ જ સેટિંગ દેખાડવાનો છું। તો પહેલાં હું વોટ્સએપને ઓન કરી લઉં। વોટ્સએપ ઓન કર્યા બાદ જે તમારે અહીંથી ચેનલો હટાવવાની હોય આપણે જે સ્ટેટસની નીચે તમને આ બધી ચેનલો જોવા મળે છે એ ચેનલ તમારે હટાવવા માટે વોટ્સએપમાં એકેય એવો ઓપ્શન જોવા નથી મળતો, એની મદદથી તમે આ ચેનલો અહીંથી હટાવી શકો। હું તમને હાવ અલગ જ એક સેટિંગ દેખાડવાનો છું। તો પહેલાં તમારે વોટ્સએપનું સેટિંગ ઓન કરી લેવાનું। સેટિંગ ઓન કર્યા બાદ હેલ્પ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું। એની ઉપર ક્લિક કર્યા બાદ અહીં એપ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ જે અહીં વોટ્સએપનું વર્ઝન હશે એ વર્ઝન તમારે યાદ રાખવાનું છે। તો અહીંયા લખ્યું છે 2.24 અને 2.74, બધાયના વર્ઝન અલગ અલગ હોય। તો તમે આ વર્ઝન તમારું જે વર્ઝન હોય એનો છેલ્લા નંબર હોય છે 2.74 મારે લખેલું છે એ નંબરને તમારે યાદ રાખવાનું છે। તો તમારે ડાઉનલોડ કરવાનું છે જૂનું વર્ઝન। તો પહેલાં તમારા મોબાઈલમાં જે ક્રોમ બ્રાઉઝર હોય એને તમારે પહેલાં અહીંથી સિલેક્ટ કરી લેવાનું। સિલેક્ટ કર્યા બાદ ફટાફટ મેં ક્રોમ બ્રાઉઝરને ઓન કરી લીધું। ઓન કર્યા બાદ હું તમને બધી ડિટેલ લાઈવ પ્રૂફ દેખાડવાનો છું, અને આ વિડીયો આ પ્રોસેસ મેં એકવાર મારા મોબાઈલની અંદર પ્રોસેસ કરેલી પણ છે। તો પહેલાં અહીં તમારે સર્ચ કરવાનું છે વોટ્સએપ વર્ઝન ડાઉનલોડ। સર્ચ કર્યા બાદ આ રીતની લાટ બધી અલગ અલગ વેબસાઇટ જોવા મળે। તો અહીં લખ્યું છે ઓલ વર્ઝન વોટ્સએપ, એની ઉપર ક્લિક કર્યા બાદ એની અંદર લાટ બધી અલગ અલગ વર્ઝન જોવા મળશે। તો ફટાફટ હું નીચે સ્લાઇડ કરી દઉં। સ્લાઇડ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમને આની અંદર લાટ બધા અલગ અલગ વર્ઝન જોવા મળશે। તો અહીંથી જે તમારે વર્ઝન યાદ રાખ્યું છે તે મારું વર્ઝન છે 2.74, તો એ વર્ઝન તમારે અહીંથી ડાઉનલોડ નથી કરવાનું, એ વર્ઝન તમે યાદ રાખશો ને એનાથી જૂનું વર્ઝન હોય એ વર્ઝન તમારે અહીંથી ડાઉનલોડ કરવાનું છે। તો ફટાફટ આપણે જે 2024માં જે આ વર્ઝન અત્યારે આવ્યું છે 2024ના વર્ઝનમાં તમને જે આ ચેનલો નીચે જોવા મળે છે જે સ્ટેટસમાં એ 2024માં જોવા મળે છે। કેમ કે જૂના વર્ઝન જે આપણે 2023નું વર્ઝન હતું એની અંદર તમને ચેનલો જોવા ન મળતી, એની અંદર ડાયરેક્ટ સ્ટેટસ જ લખેલું આવતું। તો તમારે ડાયરેક્ટ સ્ટેટસ જ લખેલું આવે એવું જ વર્ઝન ડાઉનલોડ કરવાનું છે। તો જૂનું વર્ઝન તમારે અહીંથી ગોઠવવાનું છે। તો હું તમારી સામે જ આ બધી પ્રોસેસ કરું છું, જૂનું વર્ઝન અહીં ગોઠવું છું। હાવ જૂનું તમારે વર્ઝન ડાઉનલોડ કરવું હોય તો એની નીચે તમારે આવું સિલેક્ટ કરીને આવેલું જ જવાનું। આની અંદર તમને હાવ પણ જૂના વર્ઝન જોવા મળશે જે 2023ના છે, નવેમ્બર મહિનાના છે, ડિસેમ્બર મહિનાના છે, અને આ મહિના દીઠ તમને તારીખ મારેલી પણ તમને જોવા મળશે। તો હવે હું કોઈ પણ એક આ નવેમ્બર મહિનાનું એક વર્ઝન ડાઉનલોડ કરી લઉં 2023નું। તો ફટાફટ હું કોઈ પણ એક વર્ઝન ઉપર ક્લિક કરી દઉં। તમે 2023નું આવે તો એનું વર્ઝન તમારે ડાઉનલોડ કરી લેવાનું। તો અહીંયા લખ્યું છે ડાઉનલોડ, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ વર્ઝન અહીંથી ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે। તો હવે આપણે આવી જઈએ ફટાફટ બેક આવ્યા બાદ તમને હજી આગળની એક ડિટેલ તમને શીખવાડવાનો છું। તો જે વોટ્સએપ આપણે અત્યારે ઓન છે એની અંદર તમે બધા વાતચીત કોકાયર કરતા હતો અથવા તમારા ફોટા અથવા વિડીયો હોય તો એ તમે જો આ વોટ્સએપને તમે ડિલીટ કરી નાખશો તો એ બધું વ્યૂઝ હશે। તો એ પહેલાં તમારે તમારું સેટને બેકઅપ કરી લેવાનું છે। તો અહીંયા તમારે એ બધું વ્યૂ ન થાય એ પહેલાં તમારે અહીં સેટ ઉપર ક્લિક કરી દેવાનું। સેટ ઉપર ક્લિક કર્યા બાદ અહીં લખ્યું છે સેટ બેકઅપ, જો એની ઉપર તમે ક્લિક કરશો, ક્લિક કર્યા બાદ તમારે અહીં લખેલું છે બેકઅપ। જે તમે કોઈ પણ વાતચીત કરી હશે અહીં તમે જોઈ શકો તો સાઇઝ પણ જોવા મળશે। 91 MBનું મારું બેકઅપ છે, તમારું 500 MB અથવા 1 GBનું હોય તો પણ તમે અહીંથી આ રીતે બેકઅપ ઉપર ક્લિક કરીને તમે એ બેકઅપ તમારું સેવ કરી લેજો। કેમ કે તમે નવું વર્ઝન ડાઉનલોડ કરશો તો એની અંદર તમને આ તમારું બેકઅપ પાછું તમને મળી જશે। પછી જે તમે વોટ્સએપ અહીંથી જે આપણે ડાઉનલોડ કરેલું છે એ વર્ઝન તમારે અહીંથી ડાઉનલોડ જ રાખવાનું છે, અને તમારે ઇન્સ્ટોલ હજી નથી કરવાનું। તો તમે આ પહેલાં ડાઉનલોડ કરીને આ રીતે કમ્પ્લીટ રાખશો અને ઇન્સ્ટોલ નહીં કરતા। પછી તમારે પાછું આવી જવાનું બેક। તો ફટાફટ હું પાછો બેક આવીને તમને આગળની ડિટેલ સમજાવું, અને હજી તમે વિડીયોને લાઇક ન કરી વિડીયોને લાઇક પણ કરી દેજો। પછી તમારે જે આનું બેકઅપ તમારા વોટ્સએપનું બેકઅપ થઈ ગયું હોય તો આ વોટ્સએપને તમારે અહીંથી
અનઇન્સ્ટોલ કરી નાખવાનું, હાવ ડિલેટ મારી દેવાનું. ડિલેટ માર્યા બાદ પછી જે વોટ્સઅપ આપણે ડાઉનલોડ કર્યું હોય એને તમારે અહીંથી ઇન્સ્ટોલ કરવાનું. જો તમે પછી ઇન્સ્ટોલ કરશો તો પછી પાછી હાવ અલગ જ પ્રોસેસ આવી જશે, જે આપણે મોબાઈલ નંબરની વેરીફાઈવાળી પ્રોસેસ આવી જશે અને એની અંદર તમને એવી સ્ટેટસવાળી ચેનલવાળી ઓપ્શન જોવા જ નહીં મળે. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો જોવા માટે થેન્ક